વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના લેક્ચરની અંદર પોલીન્યુક્લિયોટાઇડ વિશેની સંરચના જોતા હતા. તો એમાં ડીએનએ વિશે આપણે વાત કરતા હતા. તો કે ડીએનએ ની અંદર શું હશે? તો કે બે પ્યુરિન અને પિરિમિડિન નાઇટ્રોજન બેઝ આવેલા હશે. કેવા? તો કે પ્યુરિન અને પિરિમિડિન એમ બે નાઇટ્રોજન બેઝ આવેલા હોય છે. હવે આ નાઇટ્રોજન બેઝ સાથે શું હોય છે? તો કે પેન્ટોઝ શર્કરા પ્લસ ફોસ્ફોરિક એસિડ આમ ત્રણ વસ્તુનો સમાવેશ ડીએનએ ની અંદર થતો હતો. તો એવી જ રીતે આરએનએ ની વાત કરીએ. આ હતું ડીએનએ ની વાત. અને હવે વાત કરીએ આરએનએ ની. તો આરએનએ માં જે નાઇટ્રોજન બેઝ છે એ નાઇટ્રોજન બેઝમાં થાઇમિનની જગ્યાએ શું હશે? તો કે યુરાસિલ હશે. યુરાસિલ અથવા તો યુ કે ઈ નાઇટ્રોજન બેઝ એક ચેન્જ થાય, બાકી બધું શું થશે? સેમ ટુ સેમ રહેશે. એટલે કે પેન્ટોઝ શર્કરા, ફોસ્ફોરિક એસિડ વગેરે આરએનએ ની અંદર પણ જોવા મળશે. હવે વાત કરીએ ડીએનએ ની. તો કે ડીએનએ ની જો ડબલ હેલિક્સ એટલે કે કુંતલમય રચના રહી, એ કુંતલમય રચનાની શરૂઆત અથવા તો એની શોધ ડીએનએ શું છે એની વાત કરીએ. તો કે સૌ પ્રથમ ફ્રેડરિક મિશરે, કયા સાયન્ટિસ્ટે? તો કે ફ્રેડરિક મિશર સૌ પ્રથમ વખત ક્યારે? તો કે 1869 ની અંદર એક એવું કોષ કેન્દ્રની અંદર એવા એસિડિક પદાર્થ જોયા કે જેને શું એને આપ્યું કે આ ડીએનએ ની ઓળખ છે, એવું કીધું કે ફ્રેડરિક મિશરે કોષ કેન્દ્રમાં એસિડિક પદાર્થને જોયા. તેને ડીએનએ તરીકે ઓળખાવ્યા. પરંતુ એનું નામ કે જે આ એસિડિક પદાર્થ ફ્રેડરિક મિશરે જોયા હતા, એ ફ્રેડરિક મિશરે જે એસિડિક પદાર્થ અથવા તો જે એસિડિક રસાયણ જોયું હતું, એ રસાયણને એને નામ આપ્યું ન્યુક્લેન. શું નામ આપ્યું? ન્યુક્લેન નામ આપવામાં આવ્યું. સૌ પ્રથમ ડીએનએ નું જે નામ હતું એ શું હતું? તો કે ન્યુક્લેન આપવામાં આવ્યું. ન્યુક્લેન. અને ત્યારબાદ આ લાંબા પોલિમરનું તકનીકી કે એને તો ખાલી શું જોયું કે કોષ કેન્દ્રની રચના જોતા હતા, એની અંદર એક પદાર્થ જોવા મળ્યો એસિડિક પદાર્થ, એને શું નામ આપ્યું? ન્યુક્લેન નામ આપ્યું. પરંતુ આ પોલિમરનું એટલે કે આ જે ન્યુક્લેન હતો એ કેવો હતો? એક લાંબો પોલિમર હતો. લાંબો પોલિમર હશે એટલે એને આસાનીથી જોઈ શકાશે નહીં, અથવા તો એના વિશેની જે એનું સ્ટ્રક્ચર હશે, એની જે આકૃતિ હશે કે એનું કોઈ પણ બંધારણ હશે, એ સરળતાથી આપણે જોઈ શકીએ નહીં, અથવા તો એનું એનાલિસિસ અથવા તો એનું નિરીક્ષણ આપણે કરી શકીએ નહીં. એટલા માટે કે ડીએનએ ની સંરચના લાંબા સમય સુધી કેવી રહી? સ્પષ્ટ થઈ નહીં. કેના કારણે? કે એ લાંબો પોલિમર હતો, એના કારણે તેના વિશે એટલે કે ડીએનએ વિશે લાંબા સમય સુધી
તેનું બંધારણ સ્પષ્ટ થયું ન હતું. શા માટે ડીએનએ લાંબા સમય સુધી એનું બંધારણ સ્પષ્ટ ન થયું? તો કે એ એક તો લાંબો પોલિમર હતો અને એ સમયે એટલી વૈજ્ઞાનિક ટેકનોલોજીનો ઉપયોગ થતો ન હતો. એટલા માટે ડીએનએ નું 1869 ના ઈ દાયકાની અંદર એટલે કે 19મી સદીની અંદર ડીએનએ વિશે કોઈ ચોક્કસ માહિતી હતી નહીં. પરંતુ ત્યારબાદ મોરિસ વિલ્કસન અને રોઝડીલ ફ્રેન્કલિન કે બે સાયન્ટિસ્ટો, કયા બે સાયન્ટિસ્ટો? તો કે ફોરિસ વેકલિંગ અને રોઝડીલ ફ્રેન્કલિન નામના બે સાયન્ટિસ્ટો દ્વારા એક્સ-રે વિવર્તન કરવામાં આવ્યું. કેનું? તો કે ડીએનએ નું એક્સ-રે વિવર્તન. ડીએનએ નું એક્સ-રે વિવર્તન એટલે કે એક્સ-રે ની અંદર જોવામાં આવ્યું. કયા બે સાયન્ટિસ્ટો દ્વારા? તો કે મોરિસ અને ફેડલિંગ નામના બે સાયન્ટિસ્ટ દ્વારા. આ બે સાયન્ટિસ્ટો દ્વારા મોરિસ વિક્લિંગ્સ અને રોઝડીલ ફ્રેન્કલિન નામના બે સાયન્ટિસ્ટોએ શું કર્યું? તો કે એક્સ-રે વિવર્તન કર્યું. એટલે કે ડીએનએ ને કે જે આ એસિડિક પદાર્થ હતો એ એસિડિક પદાર્થને એક્સ-રે ની અંદર નિહાળ્યો. તો એક્સ-રે ની અંદર એને જે માહિતી મળી એના આધાર ઉપર આ માહિતીના ફ્રેન્કલિનની માહિતી પરથી ઈસવીસન 1953 ની અંદર 1953 માં વોટસન અને ક્રિક નામના સાયન્ટિસ્ટ, વોટસન અને ક્રિક નામના સાયન્ટિસ્ટે અથવા તો વૈજ્ઞાનિકે ડીએનએ નું કુંતલમય રચના બતાવી. કે જે ડીએનએ ની કુંતલમય રચના રહી એટલે કે જે આપણે ધોરણ 10 અને 11 ની અંદર ભણી ચૂક્યા. તો ઈ રચના કે ડબલ હેલિક્સ અથવા તો કુંતલમય જે રચના હશે એ સૌ પ્રથમ કયા બે સાયન્ટિસ્ટે? વોટસન અને ક્રિક ઈસવીસન 1953 ની અંદર કઈ માહિતીના આધાર ઉપર? તો કે ફેડલિન અને મોરિસ નામના સાયન્ટિસ્ટે જે એક્સ-રે નું વિવર્તન કર્યું હતું એ એક્સ-રે ના વિવર્તન ઉપરથી વોટસન અને ક્રિકે 1953 ની અંદર ડીએનએ નું કુંતલમય સંરચના અથવા તો કુંતલમય બંધારણ બતાવ્યું અથવા તો રચનાનું મોડલ એને શું કર્યું? તો કે રજૂ કર્યું. હવે એ ડબલ હેલિક્સ અથવા તો ડીએનએ નું કુંતલમય મોડેલ ડીએનએ નું કુંતલમય મોડેલ એટલે કે એનો જે ગર્ત સ્વભાવ હશે એ કેની બાજુ? તો કે જમણી બાજુ. એટલે કે આ જમણી બાજુ વિવર્તન થયેલો હશે, જમણી કુંતલ જોવા મળતું હશે. એટલે કે જમણી બાજુ થોડુંક બેન્ડ વરેલું જોવા મળશે. કે બંને જે 5' to 3' અને 3' to 5' જે આપણે રચનાની વાત કરી હતી કે 3' ઉપર ફોસ્ફેટ ગ્રુપ હશે, 5' ઉપર OH ગ્રુપ હશે. તો એ બંને ગ્રુપ ની વાત કરીએ અને એના સ્વરૂપની વાત કરીએ અથવા તો એના મોડલની વાત કરીએ તો એ મોડલ કેવું હતું? તો ફર્સ્ટ ઓફ ઓલ તો કે એક તો જમણી બાજુ બંને શૃંખલાઓ
જમણી બાજુ વળેલી હશે એટલે એને કહેવાય રાઈટ સાઈડ અથવા તો રાઈટ હેન્ડ ફ્યુઝન. અને શું કહેવામાં આવે, આ જે જમણી બાજુ થોડીક બેન્ડ વળેલી એને કહેવાય રાઈટ હેન્ડ ફ્યુઝન. જમણી બાજુ થોડુંક બેન્ડ વળેલું જોવા મળશે. હવે એનું બીજી વાત કરીએ તો કે બંને પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા હશે. એ બંને પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા એકબીજાને પ્રતિવિરોધી હશે એટલે કે પ્રતિધ્રુવ્યતા ધરાવતી હશે. બંને શૃંખલાઓ એકબીજાની પ્રતિધ્રુવ્યતા હશે. પ્રતિધ્રુવ્યતા એટલે કે એક હશે એ 5' to 3' છેડા તરફ જોવા મળતી હશે અને બીજી હશે એ 3' to 5' છેડા તરફ જોવા મળતી હશે. હવે જે આની અંદર ન્યુક્લિયોટાઇડ આવેલા હશે, ન્યુક્લિયોટાઇડ એટલે કે એડેનાઇન, સાઇટોસિન, થાઇમિન, ગ્વાનિન, એ ન્યુક્લિયોટાઇડની વાત કરીએ તો એ એકબીજાના કેવા હશે, પ્રતિધ્રુવ્યતા. હવે પ્રતિધ્રુવ્યતા હોય એટલે કે સામસામે સરખી હોય એટલે કે આપણી પાસે કોઈ એક જ શૃંખલા હોય. માની લ્યો કે આપણી પાસે આ એક જ શૃંખલા છે અને એના ઉપરથી આપણે બીજી શૃંખલા ગોતવી હોય તો કઈ રીતે ગોતવી? માની લ્યો કે આ એના ન્યુક્લિયોટાઇડ A T G T A C C A T. માની લ્યો કે આ એના શું છે, ન્યુક્લિયોટાઇડ છે અને આપણી પાસે એક જ શૃંખલા આવેલી છે. તો હવે આપણે આ શૃંખલા પરથી એની બીજી શૃંખલા જોતી હોય તો આપણે કઈ રીતે ગોતવી? તો બીજી એક શૃંખલા એટલે કે 3' to 5'. તો આ આની A, તો એની સામે ડબલ બોન્ડ T અને G ની સામે ટ્રિપલ બોન્ડ C એટલે કે એડેનાઇન હશે એ 2 હાઇડ્રોજન બંધથી થાઇમિન સાથે જોડાયેલું હશે અને ગ્વાનિન રહ્યું એ 3 હાઇડ્રોજન બંધથી સાઇટોસિન તરફ ગોઠવાયેલું હશે. હવે એના ઉપરથી આપણે જઈએ તો કે જ્યાં A છે ત્યાં આપણે T લખી શકીએ એટલે કે માની લ્યો કે આપણી બીજી સ્ટ્રેન છે, જે નવી સ્ટ્રેન ગોતવાની છે તો એની સામે શું, તો કે T, T ની સામે A, G ની સામે C, T ની સામે A, એની સામે T, C ની સામે G, T, A. તો આપણી જે નવી સ્ટ્રેન મળી આવી હશે 3' to 5'. એની સામે શું, તો કે T અને એ બે એકબીજા સાથે કેવી રીતે, તો કે એડેનાઇન છે એ ડબલ બોન્ડ સાથે થાઇમિન સાથે જોડાણ થયેલું હશે, જ્યારે ગ્વાનિન રહ્યું એ સાઇટોસિન સાથે 3 હાઇડ્રોજન બંધથી જોડાયેલા હશે. એટલે કે આ જે ડબલ બોન્ડ રહ્યા એ કેવા છે, હાઇડ્રોજન બંધ. આની અંદર 2 હાઇડ્રોજન બંધ, આની અંદર 3 હાઇડ્રોજન બંધ જોવા મળે. હવે આ બંનેનું પ્રમાણ કેવું હશે, સરખું. એટલે કે નાઇટ્રોજન બેઝનું પ્રમાણ અથવા તો ન્યુક્લિયોટાઇડનું પ્રમાણ સરખું જોવા મળે છે. એટલે કે બધા જ સજીવોની અંદર A ડબલ બોન્ડ T અને G ટ્રિપલ બોન્ડ C કેવું હશે, સરખું હશે. એટલા માટે આપણે A પ્લસ T ઇઝ ઇક્વલ ટુ G પ્લસ C આવું લખી શકીએ. અને કોઈ પણ સજીવ હોય એ કોઈ પણ સજીવનો આ રેશિયો
DNA રેશિયો ઈ આપણે દર્શાવી શકીએ percentage of G plus C ratio is equal to F plus T upon G plus C. આ સૂત્ર ઉપરથી આપણે કોઈ પણ સજીવની અંદર રહેલા એડેનાઇન ગ્વાનિન સાઇટોસિન એટલે કે નાઇટ્રોજન બેઝ વિશે આપણે માહિતી લઈ શકીએ છીએ કયા સૂત્ર ઉપર તો કે આ સૂત્ર ઉપર કે percentage of G plus C ratio is equal to A plus T upon G plus C. આ રેશિયા ઉપરથી આપણે માહિતી લઈ શકીએ છીએ. હવે અમુક એની ખાસિયતો વિશે જોઈએ કે જે ડીએનએ નું ડબલ હેલિક્સ સ્ટ્રક્ચર રહ્યું કુંતલમય રચના તો એની ખાસિયતો વિશે જોઈએ તો એની ખાસિયતો કઈ તો કે તે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું બનેલું હોય છે કે જેનો આધાર હવે જે શૃંખલા હશે એનો આધાર શૃંખલાઓનો આધાર કેના ઉપર રહેલો હશે તો કે એની અંદર રહેલા શર્કરા અને ફોસ્ફેટ ફોસ્ફેટ ઉપર આધાર રહેલો હશે કેમ કે આગળ કાલે આપણે જોયું હતું કે એનું સ્ટ્રક્ચર કે PCH અને એની સાથે આવી રીતે આપણે સ્ટ્રક્ચર જોયું હતું તો કે એક તો આ ફોસ્ફોરિક એસિડ અને બીજું શું તો કે પેન્ટોઝ શર્કરા. હવે ફોસ્ફોરિક એસિડ અને પેન્ટોઝ શર્કરાની વચ્ચે આપણો આ નાઇટ્રોજન બેઝ આવેલો હશે નાઇટ્રોજન બેઝ. હવે આ નાઇટ્રોજન બેઝ નો આધાર કેના ઉપર રહેલો તો કે આ ફોસ્ફેટ અને આ શર્કરા ઉપર રહેલો હોય છે અને નાઇટ્રોજન બેઝ તેની અંદરની તરફ ઉપસીને આવેલું હોય છે એટલે કે ફોસ્ફેટ અને શર્કરાની વચ્ચે શું હશે આપણો નાઇટ્રોજન બેઝ થોડોક ઉપસેલો જોવા મળતો હશે. ત્યારબાદ બંને શૃંખલાઓ પ્રતિ સમાંતર ધ્રુવતા ધરાવે છે એટલે કે એકબીજાની વિરુદ્ધ ડાયરેક્શનની અંદર જેનો આધાર એટલે કે એક શૃંખલાની ધ્રુવીયતા 5' થી 3' અને પ્રતિ ધ્રુવતા એટલે કે એક શૃંખલા 5' to 3' અને બીજી શૃંખલા કઈ હશે 3' to 5' જોવા મળતી હશે. ત્યારબાદ બંને શૃંખલાના બેઝ એટલે કે જે નાઇટ્રોજન બેઝ રહ્યા બંને શૃંખલાના આ જે નાઇટ્રોજન બેઝ હશે નાઇટ્રોજન બેઝ એ નાઇટ્રોજન બેઝ રહ્યા ઈ એકબીજા સાથે કેવા તો કે હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે. તેથી કે એડેનાઇન ડબલ બોન્ડ થાઇમિન અને ગ્વાનિન ટ્રિપલ બોન્ડ સાઇટોસિન એટલે કે એડેનાઇન રહ્યું એ 2 હાઇડ્રોજન બંધથી થાઇમિન સાથે અને ગ્વાનિન રહ્યું એ 3 હાઇડ્રોજન બંધથી સાઇટોસિન સાથે જોડાયેલું હોય છે. હવે બંને શૃંખલાઓ રાઈટ હેન્ડ ડિવિઝન એટલે કે જમણી કુંતલ જોવા મળતો એટલે કે જમણી બાજુ થોડો વળાંક જોવા મળતો હશે બંને શૃંખલામાં અને કુંતલનો ગર્ત હવે કુંતલનો ગર્ત રહ્યો કુંતલનો ગર્ત ની લંબાઈ કેટલી હશે તો કે 3.4 નેનોમીટર. હવે એક ગર્ત એક કુંતલ એટલે એક ગર્ત માની લ્યો કે આ એક ગર્ત છે એની લંબાઈ કેટલી તો કે 3.4 નેનોમીટર જોવા મળશે. 3.4 નેનોમીટર એટલે કે 3.4 ગુણ્યા 10⁻⁹ મીટર આપણે બંને સ્વરૂપે લખી શકીએ. ત્યારબાદ હવે એક ગર્તની અંદર ટોટલ 10 બેઝ આવેલા હોય આવા 10 બેઝ આવેલા હોય એટલે કે ટોટલ
કુંતલની અંદર 10 બેઝ આવેલા હોય હવે તો એક બેઝ અને બીજા બેઝ વચ્ચેનો અંતર માની લ્યો કે આ આપણો ગર્ત એની અંદર કેટલા તો કે ટોટલ 10 બેઝ આવેલા તો એક બેઝ અને એના પછીનો બેઝ રહ્યો ઈ બે વચ્ચેનું અંતર કેટલું થશે તો કે 0.34 નેનોમીટર થશે કેમ કે ટોટલ ગર્તની લંબાઈ કેટલી તો કે 3.4 નેનોમીટર હવે એના આપણે 10 ભાગ કરીએ તો એક ભાગની લંબાઈ કેટલી થશે 0.34 નેનોમીટર જેટલી એક બેઝ અને બીજા બેઝ વચ્ચેની જગ્યા રહેશે હવે એમાં ડીએનએ નું અમુક શૃંખલા હશે કે જે ડીએનએ ની શૃંખલા હશે એની અંદર એક માઇનોર અને એક મેજર ગ્રુવ આવેલા હોય છે કે માઇનોર ગ્રુવ અને મેજર ગ્રુવ આવેલા હોય હવે આ માઇનોર ગ્રુવ અને મેજર ગ્રુવ એટલે શું કે જ્યારે આપણે ડીએનએ નું સ્ટ્રક્ચર જોઈએ કે કોઈ 3D સ્ટ્રક્ચર જોઈએ ડીએનએ નું તો એ ડીએનએ નું આવી રીતે ન જોવા મળે પરંતુ એમાં થોડોક ફેરફાર જોવા મળતો હશે તો જે મોટો ગર્ત્રીય એને આપણે શું કહીએ મેજર ગ્રુવ જે નાનો ગર્ત હશે એને માઇનોર ગ્રુવ તો મેજર અને માઇનોર ગ્રુવ કોને કહેવાય કે જે મોટો ગર્ત હશે એને આપણે મેજર ગ્રુવ અને નાનો ગર્ત હશે એને આપણે માઇનર ગ્રુવ એટલે કે બે ગર્ત વચ્ચેની જગ્યા કેવી હશે નાની હશે તો એને આપણે મેજર અને માઇનોર એમ બે પ્રકારમાં વહેંચી શકાય હવે વાત કરીએ તો કે ડીએનએ રહ્યું ઈ સેન્ટ્રલ મેટર તરીકે ઉપયોગ કરી શકીએ એટલે કે એના ઉપરથી એક સેન્ટ્રલ ડોગમા ની થિયરી આપવામાં આવી હતી સેન્ટ્રલ ડોગમાની થિયરી સમજાવો તો સેન્ટ્રલ ડોગમાની થિયરી સૌપ્રથમ ફ્રાન્સિસ ક્રિકે કેને આપી હતી તો કે ફ્રાન્સિસ ક્રિક નામના સાયન્ટિસ્ટે મધ્યસ્થવર્તી પ્રણાલીની મધ્યસ્થ પ્રણાલી અથવા તો સેન્ટ્રલ ડોગમા ની થિયરી આપવી હતી હવે આ થિયરી ઉપરથી શું કહેવામાં આવે તો કે કોઈ પણ સજીવ રહ્યો એ કોઈ પણ સજીવની અંદર રહેલો ડીએનએ પોતાનું શું કરશે તો કે રૂપાંતરણ કરશે અથવા તો સ્વયંજનન કરશે શું કરશે સ્વયંજનનને બીજી કઈ રિએક્શન તો કે રેપ્લિકેશન કહેવામાં આવે ડીએનએ નું રેપ્લિકેશન જે આપણે આગળ જોવાનું જ છે કે ડીએનએ નું રેપ્લિકેશન થાય સાથે અત્યારે જોતા જઈએ શોર્ટની અંદર કે કોઈ પણ ડીએનએ રેપ્લિકેશન થતું હોય તો ડીએનએ ની એક છેડો માની લ્યો કે આ ડીએનએ રહ્યું 5' 2 3' 5' હવે આ છેડાની અંદર શું થશે તો કે ડીએનએ રેપ્લિકેશન અમુક એન્ઝાઇમ દ્વારા
અમુક ઉત્સેચકો દ્વારા શું થશે ડીએનએ નું રેપ્લિકેશન એટલે કે એક ગર્તમાંથી વળી નવી પાછી બે ગર્ત બનવાની શરૂઆત થાય એટલે કે એક ડીએનએ માંથી બે ડીએનએ નવા બનશે જેને આપણે ડીએનએ રેપ્લિકેશન કહીએ હવે આ ડીએનએ રેપ્લિકેશન થયા બાદ ડીએનએ માંથી શું બનશે તો કે આરએનએ બનશે એમઆરએનએ મેસેન્જર આરએનએ તો ઈ પ્રક્રિયાને પ્રત્યાંકન કહેવામાં આવે પ્રત્યાંકન અથવા તો ટ્રાન્સક્રિપ્શન ની પ્રોસેસ કહેવામાં આવે એટલે કે એક ડીએનએ બન્યો જી ડીએનએ રેપ્લિકેશન દરમિયાન કોઈ આ એક ડીએનએ માંથી શું થશે હવે એક એમઆરએનએ ની શૃંખલા અથવા તો સ્ટ્રેન્ડ નોખી થશે અને આ સ્ટ્રેન્ડ નું વિઘટીકરણ થશે એટલે કે ડીએનએ હતો એનું રૂપાંતરણ કેમાં થયું તો કે આરએનએ ની અંદર પરંતુ કેવો આરએનએ તો કે એમઆરએનએ માં રૂપાંતરણ થયું તો ઈ પ્રક્રિયાને ટ્રાન્સક્રિપ્શન ની પ્રોસેસ કહેવામાં આવે અથવા તો પ્રત્યાંકન કહેવામાં આવે હવે એમઆરએનએ માંથી આરએનએ જે બન્યો ઈ આરએનએ માંથી હવે આગળ શું બનશે તો કે આપણા શરીરને જરૂરી એવા પ્રોટીન્સ નું નિર્માણ થાય એમઆરએનએ માંથી શું થશે કે આપણા બોડીની અંદર અથવા તો આપણા સેલની અંદર જે પ્રોટીન્સ ની જરૂરિયાત હશે એ પ્રોટીન્સ બનશે તો એમઆરએનએ માંથી પ્રોટીન્સ બનવાની ઘટનાને શું કહેવાય ભાષાંતરણની પ્રક્રિયા અથવા તો એને બીજું નામ આપવામાં આવે ટ્રાન્સલેશનની પ્રક્રિયા કહેવામાં આવે તો આ હતો ફ્રાન્સ ક્રિકનું મોડેલ કે એને શું કીધું કે સેન્ટ્રલ ડોગ્માની થિયરી અથવા તો શું કહેવાય એનું ડિસ્ક્રિપ્શન આપવું હોય તો કે કોઈ પણ ડીએનએ રહ્યો એ કોઈ પણ સજીવની અંદર રહેલા ડીએનએ નું સ્વયંજનન થઈ એકમાંથી બે ડીએનએ બનવા અને ઈ ડીએનએ નું પ્રત્યાંકરણની પ્રક્રિયા દરમિયાન એમઆરએનએ બનવું અને ઈ એમઆરએનએ માંથી શરીર અથવા તો કોઈ પણ કોષને જરૂરિયાત પ્રોટીન્સ બનવાની ઘટનાને ભાષાંતરણ પ્રક્રિયા કહેવામાં આવે છે તો આ પ્રણાલીને મધ્યસ્થવર્તી પ્રણાલી કહેવામાં આવે અથવા તો સેન્ટ્રલ ડોગ્મા એમ નામ આપવામાં આવે છે હવે આપણે જોઈએ કે ડીએનએ નું કુંતલ પેકેજિંગ કે ડીએનએ નું જે પેકેજિંગ થયેલું રહ્યું એ પેકેજિંગ કઈ રીતે થાય કોઈ પણ સજીવની અંદર ડીએનએ નું કુંતલ પેકેજિંગ કે આપણા ડીએનએ રહ્યો કોષની અંદર ડીએનએ રહ્યો એ કોષની અંદર ડીએનએ આપણા સેલની લંબાઈ કરતા અથવા તો સેલના વ્યાસ કરતા કેવો હશે મોટી લંબાઈ ધરાવતો હશે તો એની અંદર કઈ રીતે ગોઠવાય છે એના વિશેની વાત કરવામાં આવી તથા સુકોષ કેન્દ્રીય સજીવો અને એક કોષી સજીવોની અંદર ડીએનએ કઈ રીતે જોઈન્ટ થયેલા હોય તેના વિશેની વાત તથા હિસ્ટોન પ્રોટીન વિશેની વાત આપણે આ પોઈન્ટની અંદર જોઈએ તો કે ડીએનએ રહ્યું એટલે કે બે ક્રમિક બેઝ જોડ વચ્ચેનું અંતર કેટલું હશે કે બે ક્રમિક જોડ વચ્ચેનું અંતર આપણે અગાઉ જોયું હતું કેટલું હતું તો કે 0.34 નેનોમીટર હતા 0.34 નેનોમીટર હતા અથવા તો 0.34 × 10⁻⁹ મીટર જેટલું એક અને બીજી બે જોડ વચ્ચેનું અંતર હતું હવે લાક્ષણિક સસ્તન કોષની વાત કરીએ તો બેવડી કુંતલમય રચના ધરાવતા ડીએનએ ની લંબાઈ સામાન્ય કેટલી હશે તો કે અંતરનો ગુણાકાર કોઈ પણ સસ્તનની વાત કરતા હોય
સસ્તનની વાત કરતા હોય અને એના ડીએનએ ની વાત કરતા હોય કે એની ડીએનએ ની લંબાઈ કેટલી થશે, તો ઈ રચના 6.6 ગુણ્યા 10⁹ બેઝ પેર આટલે એના બેઝ પેર હશે તથા બે ક્રમિક જોડ વચ્ચેનું અંતર 0.34 ગુણ્યા 10⁻⁹ મીટર પ્રતિ બેઝ પેર આટલું અંતર જોવા મળશે. કોઈ પણ સસ્તન વર્ગના સજીવની અંદર લાક્ષણિક ડીએનએ ની વાત કરીએ તો એ ડીએનએ ની લંબાઈ આટલી થશે. એટલે કે આનો હિસાબ કરીએ તો લગભગ 2.2 મીટર જેટલું લાંબુ ડીએનએ જોવા મળે. પરંતુ આપણા સજીવ દેહની અંદર આપણી અંદર 2.2 મીટર ડીએનએ ક્યાં મૂકવા જવું, કે એ કેવી રીતે એની અંદર સમાઈ જાય છે એના વિશેની વાત, કેવી રીતે કુંતલ થયેલું હોય એ વિશેની વાત આપણે જોવાની. ત્યારબાદ આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે માની લ્યો કે ઇકોલાઈ રહ્યું ઇસેરેસિયા કોલાઈ નામના બેક્ટેરિયાની અંદર એનું ટોટલ ડીએનએ ની લંબાઈ, તો આ થયું એ ડીએનએ ની ટોટલ લંબાઈ, ડીએનએ ની લંબાઈ. તો આપને ઇકોલાઈ બેક્ટેરિયાની ડીએનએ ની લંબાઈ આપી દીધી. ડીએનએ ની લંબાઈ કેટલી છે, તો કે 1.36 મીટર જેટલી છે. 1.36 મિલીમીટર જેટલી છે. તો આના ઉપરથી આપણે ડીએનએ ના બેઝ પેર એટલે અથવા તો ઇકોલાઈના જે ડીએનએ માં આવેલા બેઝ પેર ગોતવા હોય તો કઈ રીતે ગોતીએ, કે જે આમાં આપણે સસ્તન વર્ગમાં આ લાક્ષણિક એક ઉદાહરણ લીધું કે 6.6 ગુણ્યા 10⁹ છે. આ બે ક્રમિક ડીએનએ વચ્ચેનું અંતર છે. તો આ આપણે જે ગોતવા હોય કે 6.6 રહ્યું ક્યાંથી આવી, તો એનું એક સૂત્ર છે કે કુંતલમય ડીએનએ ની રચના, કુંતલમય ડીએનએ ની ટોટલ લંબાઈ બરાબર શું થશે, તો કે ટોટલ બેઝ પેર, ટોટલ બેઝ પેર એટલે કે નાઇટ્રોજન બેઝ પેર ગુણ્યા શું કે બે ક્રમિક ડીએનએ વચ્ચેનું અંતર, બે ક્રમિક ડીએનએ બે ક્રમિક જોડ વચ્ચેનું અંતર, બે ક્રમિક જોડ વચ્ચેનું અંતર. તો આ સૂત્ર ઉપરથી આપણે કોઈ પણ સજીવની અંદર એના ટોટલ બેઝ પેર ગણી શકીએ. તો અહીંયા આપણે ડીએનએ ની ટોટલ લંબાઈ આપી દીધી કેટલી, તો કે 1.36 મિલીમીટર બરાબર. ટોટલ બેઝ પેર આપણે એને x સ્ટાર લઈએ ગુણ્યા બે ક્રમિક જોડ વચ્ચેનું અંતર કેટલું, તો કે 0.34 ગુણ્યા 10⁹, 0.34 ગુણ્યા 10⁻⁹ મીટર બેઝ પેર આટલું અંતર થશે. તો હવે આ x ને આપણે કરતા કરી લઈએ તો આપને લંબાઈ અથવા તો એના બેઝ પેર મળી જશે. એટલે કે જે બેઝ પેર મળશે એ 4 ગુણ્યા 10⁶ બેઝ પેર જોવા મળશે. તો કોઈ પણ ડીએનએ ને અથવા તો કોઈ પણ વિકલ્પની અંદર કોઈ પણ સજીવનું ડીએનએ ની લંબાઈ પૂછે અથવા તો એના બેઝ પેર આપી દીધા હોય કે એની લંબાઈ આપી દીધી હોય તો આપણે એના ટોટલ લંબાઈ અથવા તો એની અંદર આવેલા ટોટલ બેઝ પેર કેટલા એના વિશેની વાત કરી શકીએ અથવા તો આપણે એની ગણતરી કરી શકીએ આ સૂત્ર ઉપરથી. ત્યારબાદ આપણે જોઈએ તો કે આદિ કોષ કેન્દ્ર ઇકોલાઈ રહ્યું, ઇકોલાઈને આપણે ક્યાંની અંદર મૂકીએ, તો કે આદિ કોષ કેન્દ્રીય સજીવની અંદર મૂકીએ. કેમ કે વિટેકરની 5 કિંગડમ સૃષ્ટિ પ્રમાણે કે વિટેકરે જે 5 વર્ગીકરણ સૃષ્ટિ આપી હતી એ સૃષ્ટિ પ્રમાણે ઇકોલાઈ બેક્ટેરિયાને આપણે આદિ કોષ કેન્દ્રીય કહીએ. તો એની અંદર સુવિકસિત કોષ કેન્દ્રનો અભાવ હોય તો પણ એનું જે ડીએનએ ની લંબાઈ રહી એ કેટલી છે, 1.36 મિલીમીટર છે. 1.36 મિલીમીટર એટલે કે આપણે એને નરી આંખે જોઈ શકીએ, પરંતુ આપણે ઇકોલાઈ બેક્ટેરિયાને નરી આંખે જોઈ શકતા
નથી. તો ઈ એટલું લાંબુ ડીએનએ ઈ ઇકોલાઈની અંદર કેવી રીતે સમાય છે એના વિશે વાત કરીએ તો કે ડીએનએ રહ્યો ઇકોલાઈની અંદર અથવા તો આદિકોષ કેન્દ્રીય સજીવની અંદર આદિકોષ કેન્દ્રીય સજીવમાં ડીએનએ હશે ઈ કેવો હશે તો કે ઋણ વીજભારિત હશે. ઋણ વીજભારિત એટલે કે ડીએનએ ઉપરનો જે ચાર્જ હશે એ ચાર્જ કેવો હશે નેગેટિવ હશે અથવા તો ઋણ વીજભારિત ચાર્જ ધરાવતો હશે. તો એ આ ઋણ વીજભારિત ડીએનએ રહ્યું એ કેની સાથે તો કે ધન વીજભારિત પ્રોટીન્સની સાથે જોડાય છે. હવે ધન વીજભારિત પ્રોટીન્સ અને ઋણ વીજભારિત ડીએનએ એકબીજા સાથે શું થશે કે જોડાઈ જશે અને તેના કારણે જે રચના બનશે જેને શું કહેવાય ન્યુક્લિયોઇડ. ધન વીજભારિત પ્રોટીન્સ અને ઋણ વીજભારિત ડીએનએ એકબીજા સાથે જોડાય અને જે રચના બનાવશે એને આપણે ન્યુક્લિયોઇડ્સ કહેવામાં આવે. ન્યુક્લિયોઇડમાં ડીએનએ મોટી કડી સ્વરૂપે આયોજિત હોય છે અને આ કડીઓ પ્રોટીન વડે જોડાયેલી હોય છે. એટલે કે જે ડીએનએ રહ્યો એ ડીએનએ કેની સાથે તો કે ન્યુક્લિયોઇડ સાથે એક કડી દ્વારા જોડાયેલો હોય અને એ કડીના જોડાણ માટે શું આવેલું હશે તો કે ધન વીજભારિત પ્રોટીન્સ આવેલા હોય છે. હવે આપણે વાત કરીએ સુકોષ કેન્દ્રીય સજીવની. સુકોષ કેન્દ્રીય સજીવની અંદર આ ડીએનએ રચના કેવી હશે તો કે આદિકોષ કેન્દ્રીય સજીવ કરતા એના ડીએનએ ની સંરચના કેવી હશે જટિલ રચના હશે. જટિલ સંરચના જોવા મળતી હશે. તેમાં ધન વીજભારિત પ્રોટીન્સનો સમૂહ આવેલો હોય છે તેને શું કહેવામાં આવે હિસ્ટોન પ્રોટીન કહેવામાં આવે. કે ધન વીજભારિત પ્રોટીન નો સમૂહ આવેલો હોય તેને હિસ્ટોન પ્રોટીન કહેવામાં આવે છે. હવે વીજભારિત પાર્શ્વ શૃંખલા સાથેના એમિનો એસિડની બહુલકતા આધારે આ પ્રોટીન્સ વીજભારિત પ્રાપ્ત કરે છે. એટલે કે જે હિસ્ટોન પ્રોટીન રહ્યા એ ધન વીજભારિત છે કે ઋણ વીજભારિત અથવા તો ન્યુટ્રલ એની ઉપર કેવો ચાર્જ છે એનું કલ્પના કેના આધારે થશે તો કે એમિનો એસિડના આધારે. એમિનો એસિડના આધારે આ હિસ્ટોન પ્રોટીન રહ્યા એ કેવા થશે તો કે હિસ્ટોન પ્રોટીન વીજભાર પ્રાપ્ત કરે એટલે કે શું થયું કે જે ડીએનએ ની શૃંખલા હશે એ પ્રોટીન સાથે જોડાયેલી છે અને આ પ્રોટીન શૃંખલા રહે એ કેની સાથે તો કે એમિનો એસિડની શૃંખલા સાથે જોડાય છે. એટલે એના કારણે શું થશે એમિનો એસિડનો જે ચાર્જ હશે એ આ હિસ્ટોન પ્રોટીન રહ્યો એ કેપ્ચર કરશે અથવા તો એના આધારે એનો વીજભાર નક્કી થતો હશે. હવે હિસ્ટોન પ્રોટીનમાં સૌથી વધુ પ્રમાણમાં આલ્કીય એમિનો એસિડ સૌથી વધુ શું હશે સૌથી વધુ
આલ્કીય એમિનો એસિડ એના ઉદાહરણ આપી દીધા છે લાઇસિન અને આર્જેનિન આવેલા હોય છે. લાઇસિન અને આર્જેનિન આ બે એમિનો એસિડ ના કારણે એમાં સૌથી વધુ આલ્કલીય એમિનો એસિડ જોવા મળે છે. અને જેમાં બંને એમિનો એસિડની પાર્શ્વ શૃંખલાઓ ઉપર એટલે કે એની પાછળની શૃંખલા ઉપર આ જે એમિનો એસિડ રહ્યો એ એમિનો એસિડની પાછળનો જે ગર્તનો ભાગ રહ્યો છે એ ગર્તના ભાગે શું આવેલું હશે તો કે ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટોમર સાથે જોડાયેલ છે. કે 8 હિસ્ટોન ઓક્ટોમર એટલે શું તો કે 8 હિસ્ટોનની જોડને આપણે શું કહીએ હિસ્ટોન ઓક્ટોમર કહેવામાં આવે. હિસ્ટોન ઓક્ટોમર હિસ્ટોન ઓક્ટોમર એટલે કે 8 હિસ્ટોનની જોડ 8 અણુની જોડ 8 અણુની જોડને શું કહેવામાં આવે હિસ્ટોન ઓક્ટોમર કહેવામાં આવે. અને કેવું હશે તો કે ધન વીજભારિત હશે. ધન વીજભારિત હશે. ત્યારબાદ કે ન્યુક્લિયોઝોમ રહ્યું કે જે ઋણ વીજભારિત ડીએનએ ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટોમર સાથે વીંટાઈને જે રચના બનાવે તેને ન્યુક્લિયોઝોમ કહેવામાં આવે છે. એટલે કે ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટોમર અને ઋણ વીજભારિત ડીએનએ એકબીજા સાથે જોડાય અને શું બનાવશે તો કે ન્યુક્લિયોઝોમ. ન્યુક્લિયોઝોમની રચના બનાવશે. અને એ ન્યુક્લિયોઝોમ રહ્યું એ લાક્ષણિક ન્યુક્લિયોઝોમ ડીએનએ કુંતલની 200 બેઝ પેર લાક્ષણિક ન્યુક્લિયોઝોમ લઈએ તો એની બેઝ પેર કેટલું હશે તો કે 200 બેઝ પેર જેટલું લાંબુ હશે. કોષ કેન્દ્રમાં આવેલા માઇક્રોસ્કોપ અથવા તો કોષ કેન્દ્રમાં આવેલા ઘણા ન્યુક્લિયોઝોમના પુનરાવર્તન થશે. એટલે કે કોષ કેન્દ્રની અંદર જે ન્યુક્લિયોઝોમ આવેલું હશે એ ન્યુક્લિયોઝોમ રહ્યું એનું શું થશે વારંવાર પુનરાવર્તન થતું હશે. એ પુનરાવર્તન એકમોને શું કહેવામાં આવે પુનરાવર્તિત એકમોને ક્રોમેટિન નામ આપવામાં આવે. પુનરાવર્તિત ન્યુક્લિયોઝોમ એકમને ક્રોમેટિન નામ આપવામાં આવે. શું જે વારંવાર ન્યુક્લિયોઝોમ એકમનું પુનરાવર્તન થશે અને જે ઘટના બનશે અથવા જે એકમ બનશે એ એકમને આપણે ક્રોમેટિન નામ આપવામાં આવે છે. જે કોષ કેન્દ્રમાં દોરી જેવી અભિરંજિત રચના સ્વરૂપે જોવા મળે છે. એટલે કે એક લાંબી દોરી જેવી રચના જોવા મળે તેને ક્રોમેટિન કહેવામાં આવે છે. હવે આપણે ક્રોમેટિનમાં આવેલા મણકા ટાઈપની રચના એટલે કે જે આપણી ટેક્સ્ટ બુકની અંદર ફિગર આપેલી છે તો કે નાની આમ દોરી જેવી મણકા થયેલા હશે. એ મણકા જેવી રચનાને શું કહેવામાં આવે તો કે ક્રોમેટિન કહેવામાં આવે છે. હવે ત્યારબાદ હિસ્ટોન અણુનો મધ્ય ભાગની ફિગર જોઈએ તો કે હિસ્ટોનનો જે મધ્ય ભાગ રહ્યો તો એક ગોલાકાર આપણો કોષ કેન્દ્ર એની સાથે શું જોડાયેલું હશે તો કે આપણું ડીએનએ જોડાયેલું હશે. અને એ ડીએનએ રહ્યું માની લ્યો કે આ આપણું ડીએનએ અને એ ડીએનએ સાથે શું જોડાયેલું હશે તો કે હિસ્ટોન ઓક્ટોમર્સ જોડાયેલો હશે. આ એક
H1 હિસ્ટોન જોડાયેલો. આ એક હિસ્ટોન જોડાઈ રહ્યો એની રચના કેની સાથે તો કે એક આખા હિસ્ટોન ઓક્ટોમર સાથે થયેલી હશે કે જે આ રહ્યું એ હિસ્ટોન ઓક્ટોમર. હવે વાત કરીએ તો આ હતું ડીએનએ કે ડીએનએ નું પોલી ન્યુક્લિયોટાઇડ શૃંખલા, ત્યારબાદ ડીએનએ નું કુંતલમય પેકેજિંગ, ડીએનએ નું ડબલ હેલિક્સ કે એની અંદર કેવી રીતે નાઇટ્રોજન બેઝ આવેલા હોય, પેન્ટોસ શર્કરા જોડાયેલી હોય તથા ફોસ્ફેટ ગ્રુપ જોડાયેલો હોય એ વાત થઈ. ત્યારબાદ આપણે વાત કરી તો કે ડીએનએ રહ્યો એ ડીએનએ ડબલ હેલિક્સ ની અંદર એટલે કે કુંતલમય રચના જોવા મળે અને એ કુંતલમય રચના રહી એનું પેકેજિંગ અમુક પ્રોટીન્સ દ્વારા થતું હોય જેને આપણે હિસ્ટોન પ્રોટીન કીધા. એના અણુઓને શું કીધા કે 8 અણુઓ એકબીજા સાથે જોડાય એને આપણે હિસ્ટોન ઓક્ટોમર કીધા. અને એ હિસ્ટોન ઓક્ટોમર કેની સાથે ડીએનએ સાથે જોડાય અને જે રચના બનાવે તેને આપણે શું કીધી ન્યુક્લિયોઝોમ કીધું. અને ઈ ન્યુક્લિયોઝોમ રહ્યો ઈ પુનરાવર્તિત એકમો થઈ અને જે ઘટક બનાવશે એકમ બનાવશે એને આપણે ક્રોમેટિન નામ આપવામાં આવ્યું. હવે ડીએનએ ની જે રિંગ જોવા મળી મણકા જેવી રિંગમાં જોવા મળશે શું તો કે ક્રોમેટિન રહ્યું ઈ આવેલી દોરીમાં પોરવેલા મણકા જેવી રચનામાં જોવા મળશે કે જે કોષ વિભાજનની અવસ્થામાં ક્યારે તો કે કોષ વિભાજનની ભાજના અવસ્થામાં કોષ વિભાજનની ભાજનાવસ્થામાં શું થશે તો કે તે દરમિયાન વધુ ગૂંચળામય બનશે, વધુ ગૂંચળામય અને શું થશે ક્યારે તો કે કોષ વિભાજનની ભાજના અવસ્થામાં ક્રોમેટિન રહ્યું ક્રોમેટિન ઘટક રહ્યો એ ક્રોમેટિન ઘટક શું થશે તો કે વધુ ગૂંચળામય બનશે અને સંગઠિત થઈ એકબીજા સંગઠિત થઈ અને શું બનાવશે તો કે રંગસૂત્રની રચના બનાવશે, રંગસૂત્રની રચના બનાવે છે. તો રંગસૂત્ર ક્યાંથી બન્યું તો કે જે ક્રોમેટિક ઘટક રહ્યો એ કયા અવસ્થામાં કે જ્યારે કોષ કેન્દ્ર અથવા તો કોષનું વિભાજન થતું હશે અને એની ભાજના અવસ્થા ની અંદર એ શું થશે વધુ ગૂંચળામાં એટલે કે એકબીજા ઘટકો એકબીજાની સાથે વધુ નજીક આવશે અને એના કારણે શું થશે રંગસૂત્રની રચના થશે અથવા તો રંગસૂત્ર બનશે. હવે ઉચ્ચ સ્તરની વાત કરતા હોય ઉચ્ચ સ્તરે ક્રોમેટિનના પેકેજિંગ માટે વધારાના પ્રોટીન સેટની જરૂર પડે જેને સામૂહિક રીતે નોન હિસ્ટોન એટલે કે ઉચ્ચ સ્તરમાં ઉચ્ચ સ્તરની એટલે કે વધારે પ્રમાણમાં ક્રોમેટિનના ઘટકોને આપણે જોડવા હોય તો ત્યારે અમુક પ્રોટીન્સની જરૂરિયાત પડે, પ્રોટીન્સની જરૂરિયાત પડે. તો ઈ પ્રોટીન્સને શું કહેવામાં આવે તો કે નોન હિસ્ટોન ક્રોમેસોમલ શું તો કે નોન હિસ્ટોન ક્રોમેસોમલ અથવા તો ક્રોમેસોમલ અથવા તો એનું શોર્ટ ફોર્મ છે NHC કે નોન હિસ્ટોન ક્રોમેસોમલ એને કહેવામાં આવે, નોન હિસ્ટોન ક્રોમેસોમલ પ્રોટીન્સ કહેવામાં આવે. ક્યારે તો કે ઉચ્ચ સ્તરની વાત કરતા હશું ત્યારે જે પ્રોટીન્સની જરૂરિયાત પડે એ પ્રોટીન્સને નોન હિસ્ટોન ક્રોમેસોમલ પ્રોટીન કહેવામાં આવે. લાક્ષણિક કોષ કેન્દ્રમાં ક્રોમેટિનનો કેટલોક વિસ્તાર શિથિલ રીતે ગોઠવાયેલો હોય એટલે કે ઓછો અભિરંજિત થતો હશે જ્યારે જેને શું કહેવાય યુક્રોમેટિન કહેવામાં આવે તથા જે ક્રોમેટિન ગાઢ રીતે
ગોઠવાયેલો હોય અને ઘેરો અભિરંજિત થતો હોય તેને હેટેરોક્રોમેટિન કહેવામાં આવે. એટલે કે એક થશે યુક્રોમેટિન અને બીજું થશે હિટેરોક્રોમેટિન. હવે યુક્રોમેટિન હશે એ ઓછો અથવા તો આછો અભિરંજિત થતો હશે, જ્યારે હિટેરોક્રોમેટિન રહ્યો એ ઘેરો અભિરંજિત થશે. બે વચ્ચેનો તફાવત. હવે જ્યારે પ્રત્યાંકનની વાત કરતા હોય, પ્રત્યાંકન એટલે કે ડીએનએ માંથી mRNA બને એ ઘટનાની અંદર, એટલે કે આ પ્રક્રિયામાં ડીએનએ માંથી mRNA ની પ્રક્રિયા જે થતી હશે અથવા તો પ્રત્યાંકનની પ્રક્રિયા થતી હશે, એમાં યુક્રોમેટિન રહ્યો એ સક્રિય ભાગ ભજવે, જ્યારે હિટેરોક્રોમેટિન રહ્યો એ નિષ્ક્રિય ભાગ ભજવે છે. તો આ હતું ડીએનએ નું કુંતલમય પેકેજિંગ રચના. હવે આના પછી આપણે જોવાનું કે જનીન દ્રવ્ય માટેની શોધ અથવા તો ગ્રિફિથનો પ્રયોગ, કે શા માટે ડીએનએ ને જનીનિક દ્રવ્ય કહેવામાં આવે છે, આરએનએ ને કહેવામાં નથી આવતું, તેના વિશેની આપણે વાત કરવાની છે. અમુક પ્રયોગો જોવાના છે.